તો નાનપણથી પૂજ્ય બાપુના પ્રવચનો સાંભળેલા, એમના પુસ્તકો વાંચન કરેલા. ખબર નથી આ હિન્દુ સંસ્કૃતિની અંદર આ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ ક્યાંથી પકડાઈ ગયો છે. આપણને યુવાન યુવતીઓ, ભાઈઓ બહેનો જે પ્રેમ દિવસ ઉજવે છે, 5 દિવસ આંબા આંબલી જોઈ અને પ્રેમની અંદર ડૂબી જાય, એ પ્રેમ નથી, કેવલ શારીરિક આકર્ષણ માત્ર છે. જો તું મારી નહીં તો બીજા કોઈ નહીં. ધર્માંતરણ અટકાવવા માટે, આ દેશને, હિન્દુ ધર્મને બચાવવા માટે જો કોઈ એક સંત મેદાનમાં આવ્યો હોય તો અમારો આશારામ બાપુ છે. આપણા બધા વાર તહેવારો ભૂલી અને આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ ગયા છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિનું એટલું બધું અત્યારે વર્ચસ્વ થઈ રહ્યું છે. જેટલા વર્ષ થયા હોય ને એટલી મીણબત્તી સળગાવીને ફૂંક મારે, મતલબ અમે જીવનના એટલા વર્ષો ફૂંકી માર્યા. આમ ડુંગરાવાળી માને ગમે એટલી ચુંદડી ઓઢાડો, ગમે એટલી માનતા કરો, જ્યાં સુધી ઉમરાવાળી તમારી દુખી છે ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી થવાની જ નથી. તમે તો નસીબદાર છો કે આવા સંતની નિશ્રાની અંદર તમે જીવન જીવી રહ્યા છો. અને પૂજ્ય બાપુ માટે તો આમ તો નિશબ્દ છું એમ કહી શકું તો પણ ચાલે. અત્યારે હિન્દુ ધર્મનો સુવર્ણ કાળ છે, યાદ રાખજો. તો નાનપણથી પૂજ્ય બાપુના પ્રવચનો સાંભળેલા, એમના પુસ્તકો વાંચન કરેલા. સનાતન ધર્મમાં કદાચ અતિશયોક્તિ થઈ જાય તો મને માફ કરજો. સનાતન ધર્મની અંદર પૂજ્ય આશારામ બાપુ એક એવો સંત થયો જેને અવડા મોટા પ્રમાણમાં ચાલતું ધર્માંતરણ અટકાવ્યું છે. બાકી ધર્માંતરણ પર બોલવા માટે હારા સાધુઓ અટકી જાય, જીભ ગોટે ચડી જાય, ન બોલી શકાય. ધર્માંતરણ અટકાવવા માટે, આ દેશને, હિન્દુ ધર્મને બચાવવા માટે જો કોઈ એક સંત મેદાનમાં આવ્યો હોય તો અમારો આશારામ બાપુ છે. પૂજ્ય બાપુના વિચારો ખરેખર ખૂબ સમજવા જેવા હોય છે. પૂજ્ય બાપુ કાયમ કહેતા કે આ ભારત દેશ છે, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આપણને યાદ રહેવી જોઈએ. ધીમે ધીમે આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ અવશ્ય ગયા છીએ. આપણા બધા વાર તહેવારો ભૂલી અને આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ ગયા છીએ. ત્યારે આપણે યાદ કરવું જોઈએ આપણે કયા દેશમાં જન્મ્યા છે. આ હિમાલય અને ગંગાનો દેશ છે. આ પિતામહ ભીષ્મ દાનવીર કર્ણનો દેશ છે. આ સીતા અને ગીતાનો દેશ છે. આપણે જે દેશમાં જન્મ્યા છીએ એ દેશની સંસ્કૃતિ આપણાથી ક્યારેય ભૂલાવી ન જોઈએ. આ દેશની અંદર શું કરાય શું ન કરાય એનું તમને જ્ઞાન હોવું જોઈએ. તમે તો નસીબદાર છો કે આવા સંતની નિશ્રાની અંદર તમે જીવન જીવી રહ્યા છો. તમારા યુવાન ભાઈઓ બહેનો સંસ્કાર લઈ રહ્યા છે. અત્યારના સમયમાં પશ્ચિમનું ઘેલું લાગ્યું એમ કહો તો હાલે. પાશ્ચાત્ય સંસ્કૃતિનું એટલું બધું અત્યારે વર્ચસ્વ થઈ રહ્યું છે. ગમે ત્યાં હોય બધું આપણી સંસ્કૃતિ ભૂલી વિદેશની સંસ્કૃતિ. આજ જો આજ ગમે એના ઘર, નાના એવા વ્યક્તિના ઘરમાં તે જન્મદિવસ હોય એટલે કેક આવે છે. દરેકના ઘરમાં લગભગ હું સમજુ ત્યાં સુધી આમાં કોઈ બાકી નહીં હોય જેના ઘરમાં કેક નહીં આવી હોય. તમે વિચાર કરો, આ કેક કઈ પરંપરા છે? આ પશ્ચિમની પરંપરા. એ કેક લાવવામાં આવે, એની ઉપર જેટલા જન્મદિવસના જેટલા વર્ષ થયા એટલી મીણબત્તી સળગાવવામાં આવે, એને ફૂંક મારીને ઓલવવામાં આવે ને હેપી બર્થડે ટુ યુ, આવું બધું કરીએ છીએ ને. આવું બધું તમને ખબર છે આ મીણબત્તી ઓલવવામાં શું કામ આવે? આ ભારતીય સંસ્કૃતિ તો પ્રગટાવવાની છે. આપણે કોઈ કાર્યક્રમ શરૂ કરીએ તો દીપ પ્રગટાવવામાં આવે, ઓલવવામાં નથી આવતા. આ દેશની સંસ્કૃતિ પ્રગટાવવાની છે. દીવાઓ પ્રગટાવવાના, કોઈના અંધકારમય જીવનની અંદર દીવાઓ પ્રગટાવી, કોઈના ઘરની અંદર ઉજાસ કરવાની આ ભારતીય હિન્દુ પરંપરા. આ ઓલવવાની પરંપરા નથી. અને મીણબત્તી ઓલવવાની શા માટે? તમે કદાચ સર્ચ કરજો ગૂગલની અંદર. જેટલા વર્ષ થયા હોય ને એટલી મીણબત્તી સળગાવીને ફૂંક મારે, મતલબ અમે જીવનના એટલા વર્ષો ફૂંકી માર્યા. આમ આની પાછળ બીજો કોઈ મિનિંગ નથી. બાપુના સાનિધ્યની અંદર તમે હોવ તો આજથી દરેક હિન્દુઓ સંકલ્પ કરજો, અમારા ઘરમાં કેક નહીં આવે. કેકની પરંપરા છે જ નહીં આપણી. દીકરા દીકરીઓના જન્મદિવસ હોય તો લાપસીના આંધણ ચડાવજો, આનંદ કરજો. ઘરે બ્રાહ્મણ બોલાવી યજ્ઞ કરાવજો. આ પરંપરા આપણી. તમારા દીકરા દીકરીઓને સમજાવજો યજ્ઞમાં આહુતિ કેમ અપાય, એ યજ્ઞની કુંડની અંદર પ્રગટ થયેલા દક્ષિણાગ્નિની શું તાકાત છે, એ મંત્રની શું તાકાત છે, એ તમારા દીકરા દીકરીઓને સમજાવજો. કેકની પરંપરા બંધ થવી જોઈએ. બહુ બધું ખોટું નહીં પકડવાનું આપણે પકડીને બેઠા છીએ. ત્યારે આવો સુંદર
પર્વ, આવો સુંદર વિચાર, અને આ વિચારમાં તમને સહભાગી થવાનો અવસર મળ્યો. ખરેખર હૃદયથી કહું છું, તમે બહુ નસીબદાર છો. ખબર નથી આ હિન્દુ સંસ્કૃતિની અંદર આ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન દિવસ ક્યાંથી પકડાઈ ગયો છે આપણને. પ્રેમ દિવસ જો તમારે ઉજવવો હોય તો ખરા અર્થમાં માતૃ પિતૃ દિવસ ઉજવો. કારણ આ જગતની અંદર સાચો પ્રેમ મા બાપ જ આપી શકે. મા બાપ સિવાય બીજું કોઈ સાચો પ્રેમ નથી આપી શકવાનો. જો પ્રેમની તડપ હોય, ખરા અર્થની અંદર જો પ્રેમ ઈચ્છતા હો, તો પ્રેમ સાચો મા બાપ આપી શકે. બાકી અત્યારેના જે યુવાન યુવતીઓ, ભાઈઓ બહેનો જે પ્રેમ દિવસ ઉજવે છે, 5 દિવસ આંબા આંબલી જોઈ અને પ્રેમની અંદર ડૂબી જાય, એ પ્રેમ નથી, કેવલ શારીરિક આકર્ષણ માત્ર છે. પ્રેમ છે ને ત્યાગ માગે છે. તમે જોજો, પ્રેમ શાસ્ત્ર વાંચો ને, નારદ પંચરાત્રમાં લખ્યું, પ્રેમની વ્યાખ્યા કરી, તત સુખે સુખિત્વમ ઇતિ પ્રેમ. સામેના વ્યક્તિના સુખમાં જે સુખ માને એ સાચો પ્રેમ. અને આજના પ્રેમીઓ 5 દિવસ પછી બ્રેકઅપ થઈ જાય, શું ગાતા હોય, જો તું મારી નહીં તો બીજા કોઈ નહીં. આ પ્રેમ છે, આ શારીરિક આકર્ષણ માત્ર છે. મને તો ખરેખર અહીંયા આવ્યા પછી બહુ આનંદ અને ગર્વની લાગણી થઈ રહી છે. પૂજ્ય બાપુએ આવી પ્રેરણા આપી અને આપ સાધકો એમનો પડ્યો બોલ ઝીલી અને આવો સુંદર માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવી રહ્યા છો. ખરેખર એકવાર જોરદાર તાળીઓથી પૂજ્ય બાપુને અને આપ એની જે આજ્ઞા જે પાળો છો એને ભાવનાને વંદન કરવી જોઈએ. રામાયણની અંદર તો તુલસીદાસજીએ લખ્યું છે, માનહુ માત પિતા નહીં દેવા. જે મા બાપને દેવ સમાન નથી માનતા ને, એ બધા અસુર છે. અસુરની વ્યાખ્યા કરી રામચરિતમાનસમાં લખ્યું છે, માનહુ માત પિતા નહીં દેવા. જે મા બાપને ભગવાન સમાન નથી માનતા ને, એ બધા રાક્ષસ છે, અસુર છે. અને તમે જો વેદની અંદર પણ પહેલી આજ્ઞા છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપથી મોટું આ જગતમાં કાંઈ હોતું નથી. જ્યારે ઈશ્વરને પણ જન્મ લેવો હોય, ત્યારે રામને જન્મ લેવો હોય તો દશરથ અને કૌશલ્યાને સ્વીકારવા પડે. કૃષ્ણને જન્મ લેવો હોય તો વસુદેવ અને દેવકીને સ્વીકારવા પડે. ભગવાનને પૃથ્વી પર આવવું હોય તો મા બાપની જરૂર પડે છે. ત્યારે આપણને મા બાપ મળ્યા, આવા જીવતા જાગતા ભગવાન આપણને મળ્યા હોય, આપણે એને છોડીને અન્ય જો ફાંફા મારતા હોય તો ભગવાન કોઈ દી મળવાનો નથી. ડુંગરાવાળી માને ગમે એટલી ચુંદડી ઓઢાડો, ગમે એટલી માનતા કરો, જ્યાં સુધી ઉમરાવાળી તમારી દુખી છે ને, ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી થવાની જ નથી. આપણા આંગણે જે જીવતા જાગતા ભગવાન મા બાપ છે, એની પૂજા કરજો, એની સેવા કરજો. આપ સર્વનો જે આ ભાવ, પુનઃ હું મારા વંદન કરું આપના ભાવને. અને પૂજ્ય બાપુ માટે તો આમ તો નિશબ્દ છું એમ કહી શકું તો પણ ચાલે. એમનું કાર્ય, એમના વિચારો, એ આખું જે એક પ્રેરણા છે, એ વાણીનો વિષય નથી. મારા શબ્દો બહુ ટૂંકા પડે પૂજ્ય બાપુ માટે, પરંતુ આપ આ સાનિધ્યમાં ભેગા થયા છો અને આપના જીવનની અંદર પૂજ્ય બાપુના સંસ્કાર કાયમ બન્યા રહે. આપના બાળકોની અંદર એ સંસ્કાર કાયમ બન્યા રહે. આ સાચી પરંપરા છે આપણી. આ સુવર્ણ કાળ છે. અત્યારે હિન્દુ ધર્મનો સુવર્ણ કાળ છે, યાદ રાખજો. આ સુવર્ણ કાળ છે, આ જાગવાનો કાળ છે, આ બદલાવ લાવવાનો કાળ છે. આપણા દીકરા દીકરીઓને સાચા રસ્તે લઈ જવાનો સમય, આ સમય ચૂકશો નહીં. આવો મોકો જીવનમાં મળ્યો છે, ત્યારે આપ સર્વના નસીબની પણ ખૂબ પ્રશંસા કરી પૂજ્ય બાપુના ચરણોમાં વંદન સાથે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચિત ભાગ ભવેદ. અસ્તુ. હરિ ઓમ.